નમસ્કાર. વડોદરા જિલ્લાના વડોદરા તાલુકાના લક્ષ્મીપુરા ગામે એસએમસીની રેડ થઈ છે. એસએમસી એટલે કે સ્ટેટ મોનિટરિંગ સેલની રેડ થતા 8 લોકો પણ ઝડપાઈ ચૂક્યા છે, જેમાંના 3 લોકો ફરાર છે. જે રીતે આપણે વિડીયોમાં જોઈ રહ્યા છે, 8 લોકો રંગે હાથ દારૂનું વેચાણ કરતા ઝડપાયા છે. એસએમસીની રેડથી તાલુકા પોલીસ સ્ટેશનના સ્થાનિક પોલીસ કર્મચારીઓ ઉપર પણ ઘણા સવાલો થઈ રહ્યા છે, કારણ કે પોલીસ સ્ટેશનથી નજીકમાં જ આ પ્રકારની રેડ એસએમસીએ કરી છે. ત્યારે 3 આરોપીઓ પણ હાલ વોન્ટેડ છે. કુલ મુદ્દામાલ કહી શકાય 2,73,000 થી પણ વધુનો કુલ મુદ્દામાલ દારૂ સહિતનો એસએમસીએ ઝડપ્યો છે. દર્શક મિત્રો, એમ તો ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ એલસીબી હોય કે એસએમસી હોય, આ બે બ્રાન્ચો વારંવાર અનેક વિસ્તારોમાં રેડ કરી લાખોનો મુદ્દામાલ દારૂનો ઝડપી આવતી હોય છે. ત્યારે મહત્વની બાબત છે કે જ્યારે એસએમસી અને એલસીબી આ પ્રકારની ગંભીર રેડ કરતી હોય, ગંભીર શબ્દ એટલા માટે વાપરવો પડી રહ્યો છે કારણ કે ગુજરાતમાં દારૂબંધી છે છતાંય લાખો